તો મિત્રો આપણે જ્યારે પણ ટ્રેનના દાખલા ગણવાના થાય ત્યારે આપણે આવી બે પરિસ્થિતિ તમે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ એવી દાખલાની અંદર આપવામાં આવેલી હોય છે કે જ્યારે એક ટ્રેન થાંભલાને માણસને કે વૃક્ષને પસાર કરે ત્યારે કયું સૂત્ર વાપરવું, અને જ્યારે એક ટ્રેન પ્લેટફોર્મ, પુલ, સુરંગ કે કોઈ બીજી ટ્રેનને પસાર કરે તો ત્યારે કયું સૂત્ર વાપરવું, આ બે સૂત્રોને આધારે આપણે આખી સિરીઝ લઈને આવશું. તો આ શોર્ટની સાથે અન્ય વિડીયો જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જોઈએ કે આવી કોઈ પરિસ્થિતિ હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો, કે જ્યારે એક ટ્રેન થાંભલાને, માણસને કે વૃક્ષને પસાર કરે તો એનું સૂત્ર આવશે. આપણે સૂત્ર લખીએ કે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. અને આ જે લંબાઈ છે એ મીટરમાં આપણે કન્વર્ટ કરવાની, જો મીટરમાં કન્વર્ટ કરેલી ન હોય તો. પછી બીજું સૂત્ર છે કે જ્યારે એક ટ્રેન પ્લેટફોર્મ, પુલ, સુરંગ કે કોઈ બીજી ટ્રેનને પસાર કરે તો કયું સૂત્ર વાપરવું. તો એના માટેનું સૂત્ર છે સૂત્ર બરાબર 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ, એ પણ કેમાં લેવાની, મીટરમાં, વત્તા પ્લેટફોર્મની લંબાઈ, એ પણ શેમાં લેવાની, મીટરમાં. જો પ્લેટફોર્મ હોય તો પ્લેટફોર્મ, પુલ હોય તો પુલ, અને સુરંગ હોય તો અહીંયા સુરંગની લંબાઈ આવશે. તો આ બે સૂત્રને આધારે આપણે આખા જે ટ્રેનના દાખલાઓ છે એ ગણવાના થશે. તો આ સિરીઝ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.